મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સોસાયટીઓમાં તસ્કરો ત્રાટક્યા। લાભ સોસાયટી, ઘનશ્યામ નગર સોસાયટી, શિવ રેસિડેન્સી સોસાયટી, અષ્ટવિનાયક સોસાયટી સહિતની સોસાયટીઓમાં બૂમાબૂમ। તસ્કરો આવ્યાની બૂમરાહથી લોકો હાથમાં લાકડીઓ, દંડા, પાઇપ લઈને દોડી આવ્યા। પુરુષો, મહિલાઓ, બાળકો સહિત સોસાયટીઓમાં રહેતા રહીશો ઘરની બહાર દોડી આવ્યા। છેલ્લા કેટલાય દિવસોથી તસ્કરોએ આ વિસ્તારની સોસાયટીઓમાં ધામા નાખ્યા છે। આ વિસ્તારમાંથી તસ્કરોએ 5 થી વધુ મકાનોને નિશાન બનાવતા સોસાયટીઓના રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે। તસ્કરો દ્વારા મોટા ભાગે બંધ મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે। તસ્કરો આયાની જાણ પ્રાંતિજ પોલીસને કરાતા પ્રાંતિજ પોલીસ પણ સોસાયટીઓમાં દોડી આવી। પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિનો પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સોસાયટીઓમાં તસ્કરો ત્રાટક્યા। લાભ સોસાયટી, ઘનશ્યામ નગર સોસાયટી, શિવ રેસિડેન્સી સોસાયટી, અષ્ટવિનાયક સોસાયટી સહિતની સોસાયટીઓમાં બૂમાબૂમ। તસ્કરો આવ્યાની બૂમરાહથી લોકો હાથમાં લાકડીઓ, દંડા, પાઇપ લઈને દોડી આવ્યા। પુરુષો, મહિલાઓ, બાળકો સહિત સોસાયટીઓમાં રહેતા રહીશો ઘરની બહાર દોડી આવ્યા। છેલ્લા કેટલાય દિવસોથી તસ્કરોએ આ વિસ્તારની સોસાયટીઓમાં ધામા નાખ્યા છે। આ વિસ્તારમાંથી તસ્કરોએ 5 થી વધુ મકાનોને નિશાન બનાવતા સોસાયટીઓના રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે। તસ્કરો દ્વારા મોટા ભાગે બંધ મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે। તસ્કરો આયાની જાણ પ્રાંતિજ પોલીસને કરાતા પ્રાંતિજ પોલીસ પણ સોસાયટીઓમાં દોડી આવી। પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિનો પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।